ગુડ મોર્નિંગ ભારત. વેલકમ વેરાવલ. આપનું સ્વાગત છે. વિટામિન, અત્યારે વિટામિનની ખામી દરેકને હોય છે જનરલી, એટલે વિટામિન B12નું નામ આપી દીધું કે B12ની જરૂર છે તમારે. એટલે એ ઘણી જાતની ગોળીઓ તમને આપી દે, ગોળીઓ ઇન્જેક્શન વિટામિન B12ની. પણ એકચ્યુઅલી વિટામિનની ગોળી જેવું હોતું નથી કંઈ, અને વિટામિન ઘટી ગયું એનું કારણ આપણે જ છીએ, જવાબદાર આપણે જ છીએ. એનું મુખ્ય એક જ કારણ તમને ખ્યાલ આવી જશે તરત જ, કે આપણે જમીને તરત પાણી પીએ છીએ, આપણે તરત જ છાશ પી નાખીએ છીએ, અમુક ઠેકાણે દારૂ પીએ છીએ, અમુક ઠેકાણે થમ્સઅપ પીએ છીએ જમીને તરત જ. એટલે જે વિટામિનની ગોળીઓ ખાઓ કે ન ખાઓ, કે ગમે એટલે લાખોનો ખર્ચોની ગોળી ખાઓ તમે, પણ આ પ્રેક્ટિસ છે તમારે આ પાણી પીવાની કે છાશની, તો એ બધું નાબૂદ થઈ જશે. બધું કોઈ જાતનું રિકવરી નહીં મળે, કોઈ વિટામિન નહીં મળે તમને. આ ટેકનિક અપનાવવાની જરૂર છે ખાલી. એટલે વિટામિનની ગોળીની જગ્યાએ અમે સાવ મફતનું એક બહુ કામ કર્યું છે. મફતનું ઘરમાં પડ્યું હોય બધું, એમાં જે વિટામિન જે મળશે એ વસ્તુમાં, એ બહારની ગોળીમાં નહીં મળે કંઈ. એ એક જ વસ્તુ એ કે જમીને તરત એક ચમચી ગોળ ખાઈ જવાનું. ગોળ, દેશી ગોળ આવે તો સારું, દેશી મળતો હોય તો તમારે ગામમાં. જમીને તરત એક દેશી ગોળની ચમચી ખાઈ લેવાની. પછી પાણી પોણી કલાક પછી પાણી પીવાનું. છાશ કે જે કે થમ્સઅપ કે જે કે દારૂ પીવો, જે કે તમને એ પોણી કલાક પછી પીવો તમને. તો જે એમાં જે ગોળ જે છે એની જે કામ કરશે 45 મિનિટમાં, એ ઓલી વિટામિનની ગોળીથી અદ્ભુત કામ કરશે એ બહુ. એટલે જનરલી ગેરસમજ થાય છે લોકોને, એટલે એટલા માટે આ બધી જનરલ પબ્લિક માટે કહેવું પડે છે કે એક ચમચી ગોળ કે જેમાં 100% ફોસ્ફરસ છે, ફોસ્ફરસ, એ 45 મિનિટમાં તમારું બધું પાચન કરી નાખશે, અને લોહી ખાધેલો હોય એનું પચાવી અને લોહી બનાવશે. એ લોહી બનશે, એ B12 જ બનશે તમને. એક આ જનરલ દેશ સમક્ષ આ બહુ સારામાં સારું હલકો ઇલાજ આપું છું બધાને. જો નસીબમાં હોય તો કરજો કંઈક, તો બહુ સારું થશે. તો બહારની વિટામિન લેવું પડે નહીં. પણ એક તંદુરસ્તીનું તમારે એક રહસ્ય તમારે જો સમજવું તમારી જાતને, તો એક નાનકડું રહસ્ય તમને બતાવી દઉં. એ જો કરશો, એ જે એ રીતે હું બેસીને કરીશ હમણાં, એ જો કરશો તમારે, તો તમારે થશે કે હું તંદુરસ્ત છું કે ના તંદુરસ્ત છું. એક આ ટેકનિક છે ખાલી, આપણે બેસીને કરીએ. આપણે અહીં સુધી હાથ તમારે પહોંચી ગયા, અહીં બેઠે પગ સીધા, અહીં સુધી હાથ પહોંચી ગયા તમારા. હાથ હલકા જ છે, સીધા, કોઈ ટેન્શન નથી, તો તમે તંદુરસ્ત. અહીં સુધી હાથ નથી પતતા તમારા, અહીં સુધી પહોંચે, પછી આગળ જતું નથી, તો સમજી લો કે કંઈક તમારા વિટામિન B12ની ખામી છે, કંઈક કેલ્શિયમની ખામી છે. એ ચોખ્ખું દેખાઈ આવશે તમને. એટલે જનરલ જજમેન્ટ કરજો તમારી જાત ઉપર કે અહીં સુધી હાથ પહોંચે છે કે નહીં, આરામથી, કોઈ ટેન્શન વગર પગ સીધા. તો એક જનરલ ટેકનિક છે જીવન જીવવાની. તો આ એક આપણી દેશ દુનિયા સમક્ષ બહુ સરળ રસ્તો બતાવ્યો છે. અને એટલા માટે તંદુરસ્તી તમારા હાથમાં જ છે. પહેલાં કીધેલું, આજે કહું છું, તો તમારા હાથમાં જો તમારી તૈયારી હોય આ કરવાની, તો તંદુરસ્તી તમારા હાથમાં જ છે. એટલા માટે ખૂબ ખૂબ ખુશ રહો, ખૂબ ખૂબ આનંદ કરો, અને ખૂબ ખૂબ મજા કરો. એનું નામ યોગ. થેન્ક યુ. જય ભારત.